શિક્ષણમાં ગુજરાત છેલ્લેથી ટોપ 10 માં સામેલ થયું છે। જી હા, તમે સાચું જ સાંભળ્યું। આમ તો આપણું ગુજરાત છે બહુ બધા ક્ષેત્રમાં આગળ છે, પરંતુ આજે એક એવા રિપોર્ટ વિશે આપણે વાત કરીશું જેને જાણીને ગુજરાતી તરીકે થોડું દુઃખ થાય। વાત એવી છે કે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણ સ્તર અપેક્ષા કરતાં ઘણું જ નબળું જોવા મળ્યું છે। સર્વેક્ષણના તારણ અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારાની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી। તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછું પ્રદર્શન કરનારા 10 રાજ્યોની યાદીમાં થયો છે। ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સુધારવા 2019માં સરકારે 5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું। આ પછીના વર્ષોમાં સરકારે કેન્દ્ર ચલાવવા માટે 60 લાખથી 85 લાખના બજેટનું આંધણ કર્યું, છતાંય ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સાવ તળિયે હોવાનું કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના અહેવાલમાં સાબિત થયું છે। પરખ નામે રજૂ થયેલા અહેવાલમાં ધોરણ 6, 9, 3માં શિક્ષણનું સ્તર છે તેમજ ગણિત, વિજ્ઞાન, ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના વિષયમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી। આ માટે કેન્દ્રએ ટોચના 10 અને તળિયાના 10 રાજ્યોની યાદી બનાવી છે। યાદીમાં ગુજરાતને તળિયાના રાજ્યમાં સ્થાન પ્રાપ્ત થયું છે। આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબે લગભગ તમામ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે। આ રિપોર્ટમાં માત્ર રાજ્યનું સ્તર જ નહીં પરંતુ જિલ્લાવાર પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે। દેશમાં સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લાનો 21મો ક્રમ આપવામાં આવ્યો છે, ગીર સોમનાથ 28મા ક્રમે છે, ખેડા જિલ્લો 44માં, છોટાઉદેપુર 47માં, પોરબંદર 48મા ક્રમ પર આવે છે। આ રિપોર્ટ દર્શાવે છે કે રાજ્યના અંતરિયાળ અને અન્ય વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓ છે તેને તાત્કાલિક સુધારવાની જરૂર છે। 2024ના વર્ષ માટે થયેલા આ સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે દેશની કુલ 74,000થી વધુ શાળાના 21 લાખથી વધુ બાળકોની સમીક્ષા કરી હતી, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 781 જિલ્લાને આવરી લેવામાં આવ્યા। પરંતુ આશ્ચર્યની વાત છે કે આ પૈકી રિપોર્ટમાં આ શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરનારા ટોચના 50 જિલ્લાની તારવણી કરી, તેમાં પણ ગુજરાતનો એકેય જિલ્લો નથી। આ ઉપરાંત ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં નવી તકનીકો, ડિજિટલ અને શૈક્ષણિક સાધનો, સ્કિલ એજ્યુકેશન તથા સ્વૈચ્છિક સંગઠનોનો શૈક્ષણિક ક્ષેત્રમાં સહયોગ જેવી બાબતોની પણ સમીક્ષા કરાઈ અને તેમાં પણ ગુજરાતનું પ્રદર્શન ખાસ પ્રોત્સાહનજનક નથી દેખાયું। જોકે શાળામાં વર્ગખંડો, પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધા બાબતે ગુજરાતનો દેખાવ ઠીક રહ્યો, આવું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે। આ અહેવાલમાં જણાવાયું છે કે વિવિધ ઇન્ડેક્સની તારવણીને કરીને તેમાં ડાંગ, છોટાઉદેપુર અને દાહોદ એમ 3 આદિવાસી જિલ્લા, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જામનગર અને પોરબંદર તથા મધ્ય ગુજરાતનો ખેડા જિલ્લો દેશનો સૌથી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લામાં સમાવિષ્ટ છે। ધોરણ 3માં જામનગર, ગીર સોમનાથ અને ખેડા, છોટાઉદેપુર તથા પોરબંદર જેવા જિલ્લાનું પ્રદર્શન નબળું છે, જ્યારે ધોરણ 9માં દાહોદ, ડાંગ અને છોટાઉદેપુરની ગણના રાષ્ટ્રીય સ્તરના નબળા 50 જિલ્લામાં થઈ છે। જિલ્લાવાર યાદીમાં પણ ટોચનું પ્રદર્શન કરનારા જિલ્લાની સંખ્યાની દ્રષ્ટિએ પંજાબ છે તે અવ્વલ સ્થાને છે। પરખના આ રિપોર્ટને લઈને ખાસ કરીને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તેઓને રિપોર્ટમાંથી સમરી કરીને પોતાના ગ્રુપમાં વાયરલ કરી છે। આ ઉપરાંત તેઓ એકબીજાને જણાવી રહ્યા છે કે ગુજરાતના બજેટમાં સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગનું છે। વર્ષે કરોડો અબજો રૂપિયાનો ખર્ચ થાય છે। ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે, છતાં ગુજરાતનું શિક્ષણનું સ્તર સુધર્યું નથી। ગાંધીનગરમાં સચિવાલયની નજીકના વિભાગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવાયું છે, જેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ થયો છે। દર મહિને હજુ પણ લાખોનો ખર્ચ થઈ રહ્યો છે। ઓનલાઈન મોનિટરિંગની વાતો થાય છે, તે પણ હવે પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસીને અધિકારીઓ, ડીપીઓ કક્ષાના માણસો માત્ર વાતો અને વિડીયો કોન્ફરન્સ કરી સંતોષ માની રહ્યા છે। આવા કેટલાક શિક્ષકો અને અધિકારીઓને દૂર કરવા માટેની માંગ પણ થઈ રહી છે। આમ છતાં તેઓનું ઉચ્ચ અધિકારીઓ સાથે સેટિંગ હોવાથી કેટલાય અધિકારીઓ અહીં 5 વર્ષથી નોકરી કરી રહ્યા છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા શિક્ષણની ગુણવત્તાનું એનાલિસિસ કરાતું હોવાના અનેક દાવા કરાયા છે, પણ પરખ નામના આ રિપોર્ટ દ્વારા બધાના દાવાની
પરખ કરાવી દીધી છે. કરોડો રૂપિયાના સોફ્ટવેર હોવા છતાં માત્ર મોટી મોટી વાતો થઈ, પરંતુ ગુણવત્તામાં 1 થી 10 નંબર પણ નથી આવ્યા. આ રિપોર્ટને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.